અભ્યાસક્રમ ના વગેરે. એ કે સારું બાપા, મને એવું કહ્યું. પણ છોકરાઓ એની પર અમલ કરી શક્યા નહીં, છોકરાઓ પોતાના અકીદાને છુપાવી શક્યા નહીં. તે તરત જ વુજુનો મસલો આવ્યો અને જરીક ઉસ્તાદ વુજુની આયત પડીને સમજાવતા હતા અને એમાં એ પગ ધોવાનું બોલ્યા. સભ્ય ત્યાં આગળ જ મારા મોટા દીકરા સભ્ય મને કીધું કે હજરત, કુરાનની આયતમાં પગ ધોવાનું ક્યાં છે? ત્યારે કહે છે કે આ ઉપલો શબ્દ જે હાથ અને મોં ધોવો, એ શબ્દ ફક્ત છેલ્લો અહીં લગાવવાનો છે છેલ્લે. ત્યારે મારી દીકરી કહ્યું કે સાહેબ, અરબી તમે અમને મોલ શબ્દ શીખવાયેલો છે તે અરબી માટે આવું નથી હજરત. ત્યારે એકદમ ગુસ્સે થઈ ગયા અને એકદમ ગુસ્સે થઈને એક બે અલફેલ શબ્દો બોલી ગયા અને કહેવા લાગે કે તારી પાસે શું દલીલ છે કે તું આવું કહે કે આ શબ્દ એને લગાવી શકાય ધોવાનો? ત્યારે સભ્યએ મને કીધું કે કુરાનની આયત જ દલીલ છે, કુરાનની આયત પોતે જ દલીલ છે, એટલે સુધી કે તું ગુમરાહ થઈ જશે, આવી વાતો કરીશ. આ વાત કહીને ઉસ્તાદે વાતને બંધ કરી દીધી. ત્યાર પછી શું થયું કે મારી જે હાલત ઘેર થઈ કે હું કિતાબ મારી છાતી પર સૂઈ ગયો મૂકીને વાંચતો અને દીકરાઓએ જાણી લીધું, એવી જ હાલત મારા મોટા દીકરાની થઈ. મારી જાણ બારી લોકો અમુક ચપલીઓ લઈ ગયા, રાહ ઇસ્લામ લઈ ગયા, નિદાય ઇસ્લામ લઈ ગયા, અમુક પુસ્તકો લઈ ગયા અને એ પણ પોતાના બિસ્તરા પર વાંચતા હતા. એક વખત મોટો દીકરો સભ્ય વાંચતો ક્યાંક ગયો અને એના રૂમ પાર્ટનરોએ એને એક કિતાબને જોઈ લીધી અને પછી એની સાથે ઝઘડો કર્યો કે તું શિયા કિતાબ વાંચે છે. સભ્ય નામે તે દરમિયાન બીજું શું કરતો હતો જે મેં ના કહ્યું હતું કે માલેગાંવના એક શિયા આલિમ યાવર હુસેન સાહેબ યુપીના હતા અને સારું ઇલ્મ ધરાવતા હતા. એમની પાસે બી દર ગુરુવારે છુટ્ટી થઈ જાય, શુક્રવારે છુટ્ટી, ગુરુવારે સાંજથી બિલકુલ છુટ્ટી થઈ જાય. રાત્રે વાંચવાની બેસવાનું, અભ્યાસ કરવાની બેસવાનું ગુરુવારની રાત્રે. તો ગુરુવારે રાત્રે ત્યાં જાય, ગુરુ શુક્ર વચ્ચેની રાત્રે, અને ત્યાં જઈને મૌલાના પાસે બેસે, ઇમામવાળાની અંદર જાય, ત્યાં મસ્જિદ છે ત્યાં નમાઝ પડે, ત્યાં મળે અને પછી આવે. મોટો દીકરો મારો આ પ્રમાણે કરતો હતો. પછી જયારે પેલી શિયા કિતાબ પકડાઈ તો પેલા એના પાર્ટનરોએ એમના ઉસ્તાદોમાં અહેલે હદીસો પણ હતા અને હનફીઓ પણ હતા. જે બધા ઉસ્તાદોને મારે 2-3 વખત મારે ગામ જવાનું છું, હું બરાબર એમને રૂબરૂ જાણું છું, ઓળખું છું, મારી સાથે પ્રેમ બી ધરાવતા હતા. મેં એમને અમુક વખત તોહફા તરીકે સારી ક્વોલિટીની વસ્તુઓ મોકલેલી, કિંમતી વસ્તુઓ મોકલેલી ઉસ્તાદોને પ્રેમ માટે. તો એ ઉસ્તાદોમાં આ વાત ફેલાઈ ગઈ કે માસ્ટર ઇબ્રાહિમ સાહેબના બંને દીકરાઓ છે તે શિયા કિતાબો વાંચે છે ને કરે છે અને રૂમમાં દલીલો પણ કરે છે વિદ્યાર્થીઓ સાથે. પેલા વિદ્યાર્થીઓ 10-15 સુધી આ વાત પહોંચી ગઈ. પછી તો એ પરિસ્થિતિ થઈ કે કોઈ પણ ઉસ્તાદ હદીસનો સબક આપે તો જાણે બધું કુરાન અને હદીસ શિયાઓની વિરુદ્ધ ઉતરેલું છે એ પ્રમાણે એમ કેમ પ્રકારે વાતને શિયા તરફ લઈ જાય. બીજું કોઈ હદીસ કોઈ આયતમાં તો કોઈ શિયાઇઝમની કોઈ વાત ન હોય તો પણ કે બાદ ऐसी जमातें निकली हैं गुमराह करते हैं इंसानों को, अली का दर्जा बढ़ा देती है वगैरह वगैरह કરી અને એવી રીતે બધી કુરાન ને બધા હદીસની બધી આયતોને બધી હદીસોને શિયાઇઝમની વિરુદ્ધ લઈ જાય. મારા બંને દીકરાઓ સાથે બોયકોટ કરવામાં આવ્યો. સદંતર આખા સ્ટાફે, ઉસ્તાદોએ અને વિદ્યાર્થીઓએ બોલવાનું છોડી દીધું. છોકરાઓ પરેશાન થઈ ગયા, ખૂબ જ પરેશાન થઈ ગયા. પછી થઈ ગયું એવું બન્યું કે 4-5 ઉસ્તાદો રાત્રે 11 વાગે, એમાં 2 ટ્રસ્ટીઓ પણ હતા, એકદમ સભ્યના રૂમમાં ઘૂસી ગયા, દરવાજો ખોલાવ્યો. સભ્ય અને હુસૈન બંને દીકરાઓની પેટીઓ અને બંને એમના પટારા ખોલી નાખ્યા એને બધા કપડાં અને બધી કિતાબો અને બધી વસ્તુઓ ફેંકી નાખી. એમાંથી રાહ ઇસ્લામ, નિદાય ઇસ્લામ, પછી ઇમામ ખોમેનીની અમુક કિતાબો, અમુક મુનાઝાની કિતાબો જે કંઈ એ લોકો પાસે હતી. અને બીજું કે વધારાનું એ લોકોએ નસબી હાઉસ બોમ્બેથી અમુક કિતાબો મંગાવેલી ડાયરેક્ટ પત્રવ્યવહાર કરીને, તે બધી કિતાબો લઈ લીધી. અને આ બધા વિદ્યાર્થીઓને આખી હોસ્ટેલના મકાનમાં વસ્તુ બની તો અમારા બંને દીકરાઓને ખૂબ આઘાત લાગ્યો કે ઉસ્તાદોએ અમને જેવું કીધું હોય કે ભાઈ તમે અમને આ કિતાબો આપી દો અને અમારા કબજામાં લઈ લઈએ તો સારું હતું. આ પ્રમાણે અમને ગુંડાઓ પર કરે એવી રીતે દરોડો પાડ્યો, એ બહુ આઘાત લાગ્યો. બંને દીકરાઓ કહે છે કે અમે પપ્પા આખી રાત સૂઈ શક્યા નહીં. રાત્રે હુસૈને કાગળ લખ્યો મારી ઉપર કે પપ્પા અમારો આવો હાલ છે, અમે છેલ્લા 2 મહિને સંપૂર્ણ બાઇકોટ અનુભવીએ છીએ. છોકરાઓ પેશાબ કરવા જોઈએ તો અમારી પાસે સીઆઈડી કરે છે, ગામમાં જઈએ છીએ, માલેગાંવમાં બજારમાં કે કોઈ કામે તો તમારી પાસે છોકરાઓ આવે છે. અચ્છા, મોટા દીકરાએ મને એક ગમ્મતની વાત બી કીધી કે પપ્પા મેં સાયકલ એમને અપાવેલી કે તેની સાયકલથી લોકો પોતાનું કામ આસાનીથી કરી શકે. જામિતુલ હુદાનો જે ઇદારો હતો તે શહેરથી ઘણો ખાસો દૂર હતો, તો શહેરમાં આવવું હોય તો આસાનીથી આવી શકે. બિલકુલ બેંકમાં ખાતું ખોલી આપેલું કે હું બેંકમાં ડાયરેક્ટ પૈસા જમા કરું, એ લોકો ઉપાડીને હોસ્ટેલનો ખર્ચ આપી દે. તો મારો દીકરો મોટો મને કહે કે હું શું કરતો હતો એ છોકરાઓને હેરાન કરવા માટે હું સાયકલ લઈને નીકળું
હવે એ લોકો ભાઈ સાયકલ ના હતી, એ લોકો ભાઈ પાસે દોડતા આવે. હું આમ ગલીમાં જાઉં જાણી જોઈને કે યાર હુસેન પાસે જાય છે કે નહીં, કોઈ આલિમ પાસે જાય છે, શિયા જાય છે, એ પ્રમાણે એમ કે ગમે તે વાતે મને કહેતો હતો. ખેર પછી તો મને દીકરાઓએ કાગળ લખ્યો કે તમે આવો અને આ લોકોને કંઈ સમજાવો, આ લોકો અમારી સાથે આવું વર્ણન કરે છે, દરોડો પાડ્યો, અમે હેરાન કરીએ અમને. કોઈ વિદ્યાર્થી બોલતો હતો એટલે સુધી કે કિચન જેમાં માછીઓ પકાવતી હતી અને કેટલાક પકાવનારા રસોઈયાઓ હતા તેવી અમારી સાથે બોલતા નથી. પટાવાળા શબ્દ અમારા સવાલનો જવાબ નહીં આપતા, મોર બતાવી નાખે છે. પુસ્તકો એવું વાટવામાં કર્યા કર્યું છે. આખરે મેં તરત જ અહીંથી ફોન જોવાની કોશિશ કરી કે બેટા હું આવું છું, પણ ફોન ના લાગ્યો. એ વખતે આ ડાયલ સિસ્ટમ ડાયરેક્ટ ના હતી, એસટીડી સિસ્ટમ ના હતી. તો પછી ના લાગ્યો. આખરે હું પરેશાન થઈને બીજા દિવસે સવારમાં નીકળી ગયો. મારી તબિયત સારી ના હતી છતાં નીકળી ગયો. ત્યાં ગયા પછી મેં ઉસ્તાદોની મુલાકાત કરી. 4 કલાક સુધી મસ્જિદના એરિયાની અંદર, મસ્જિદના શહેરની અંદર એના 2 ઉસ્તાદો, 2 ટ્રસ્ટીઓ અને બીજા 2 શિક્ષકો. કારણ કે આ તો દીની અને અસલી બંને ઓલોમ હતા એટલે શિક્ષક હતા. 10મા સુધી અભ્યાસ કરવા માટે મહારાષ્ટ્ર ગવર્મેન્ટનો સરકારી અભ્યાસક્રમ વત્તા કુરાન ફિકહ હદીસ બંને એક સાથે કરાવવામાં આવતું હતું. એટલે શિક્ષકો બેઠા. અમારી અંદર ઉર્દુ ભાષામાં 4 કલાક ચર્ચા થતી. મને છોકરાઓની મને ફરિયાદ કરી કે શિયાની પાસે જાય છે, એની પાસે આટલું બધું સાહિત્ય નીકળ્યું. તો મેં કીધું કે ભાઈ તમારા શહેરમાં બી અત્યારે તહેરીક ચાલી રહી છે. એ વખતે શહેરમાં પણ એક તહેરીક ચાલેલી. એ શહેરમાં એવી તહેરીક ચાલેલી એ વખતે કે મોહરમનો મામલો હતો. હવે 4 લાખની વસ્તી ધરાવતું માલેગાંવ શહેર છે. એમાં 3 લાખ મુસલમાનો છે, 1 લાખ બિન મુસ્લિમો છે. 3 લાખ મુસલમાનોમાં વહાબી જમાત, દેવબંધી ગ્રુપ, તબલીગી જમાત, એ દેવબંધી ગ્રુપ બધું ભેગું જ કહેવાય. વહાબી, તબલીગી, દેવબંધી. અહેલે હદીસ જમાત બી ઘણી મોટી છે અને તે સાથે બરેલી સુન્નીઓની મોટી વસ્તી છે. ત્યાં મોટા મોટા ઉર્દુ પેપરો, આપણા ગુજરાત સમાચાર જેવા, આપણા સંદેશ જેવા, ગુજરાત મિત્ર જેવા ઉર્દુ પેપરો નીકળે છે અને લોકોને ઉર્દુનો વાંચવાનો માવરો છે. તો મુસલમાનોમાં બધી જ જમાત, જો દેવબંધીઓના ઇદારા છે મોટા મોટા, પછી તબલીગી ભાઈઓના ઇદારા છે, તે સિવાય અનેક લોકોના ઇદારા છે ત્યાં આગળ. તો તે ઇદારાઓની અંદર ખૂબ સારું આપણે ખાવા આપવામાં આવે છે. મકાનો બી ખૂબ આલિશાન છે. એટલે બધા પ્રકારના લોકો ત્યાં રહે છે. મોટા મોટા ઇદારાઓ જે છે એ મોટા મોટા ઇદારાઓ દરેક જમાતના છે. મોટી મોટી જમાતો છે. ત્યાં ઉર્દુમાં પેપરો નીકળે છે. તો મોહરમના સમયે બરેલવી સુન્ની બિરાદરોએ એક એવી વાત લખી દીધી કે જેનાથી એક આખી તોફાન શરૂ થઈ ગયું આખા ગામની અંદર. એક તહેરીક શરૂ થઈ ગઈ. એમણે એવું લખ્યું કે યઝીદ કાફિર. શિયાઓ યઝીદને કાફિર માને છે, એના કાફિરોમાં કોઈ શક નથી. પણ બરેલવી સુન્ની ભાઈઓનું યઝીદને કાફિર કહેવું એ દેવબંધી ગ્રુપને અને તબલીગી ગ્રુપને અને આપણે અહેલે હદીસ ગ્રુપને બહુ ખરાબ લાગ્યું. અને એ લોકોએ પોતાના પેપરોમાં એનો વિરોધ શરૂ કર્યો કે યઝીદને ગુરુ નહીં કહેવાય, યઝીદને કાફિર નહીં કહેવાય, એ એનો મામલો છે, એ જે કંઈ છે તે અલ્લાહને છોડી દો. આવી વાત શરૂ થઈ ગઈ. આ બંને ગ્રુપો વચ્ચે એટલી ટક્કર થઈ કે બરેલવી સુન્નીઓ પોતાના દલીલમાં યઝીદને અને યઝીદની પાર્ટીને કાફિર કહે અને એના મુકાબલામાં આ દેવબંધી વહાબી ગ્રુપ એને મુસલમાન સાબિત કરે. એક હંગામો એક મુદ્દત સુધી ચાલ્યો. એમાં 1 મહિનો વીતી ગયો. એટલે સુધી કે એ લોકોમાં હાથાપાઈ થવાની શરૂ થઈ ગઈ. એ વખતે આપણા યાવર હુસેન સાહેબને કોઈએ કહ્યું કે હજરત તમે કેમ કશું બોલતા નથી? બંને એક જમાત છે, કોઈ નતીજા પર આવી જતી હોય તો હું શા માટે બોલે? મારે ખામોશ એવું બહેતર છે. છતાં કંઈક કેટલાક શિયા બિયાદોએ કીધું કે તમે કંઈક બોલો, તમે કંઈક કહો, કે તમારી પાસે કાફી જ્ઞાન છે અને સુન્ની કિતાબોનું સારું એમ છે. એ વચ્ચે એક વાત કહી દઉં કે અલ્હમ્દુલિલ્લાહ શિયા આલિમો પાસે સુન્ની કિતાબોનું અને એનો એટલો સારો અભ્યાસ છે કે જેવો સુન્ની આલિમોનો પોતાની કિતાબોનો અભ્યાસ નથી. આજે શિયા આલિમોનો સુન્ની કિતાબોનો એટલો ઊંડો અભ્યાસ છે. એ લોકો પાના ને લીટી ફેંકી રાખેલી છે. આજે મેં કોઈ વાતનો ગવાહ છું. મારી પાસેની કિતાબોની અંદર એ વાતો મારાથી ન શોધાઈ, તે પાછળથી જે શિયા બરાબર મેં શોધી. તો એટલો સારો અભ્યાસ શિયા આલિમોનો છે. તમે કંઈક કહેતા કેમ નથી? કે તમે કંઈક કહો નહીં. ત્યારે યાવર હુસેન સાહેબે એક લેખ આપ્યો કે યઝીદ કાફિર હતો અને એમને જે દલીલો બુખારી, મુસ્લિમ, તિરમિઝી, કુરાન, સુન્નતની દલીલો એટલી ઉમદા આપી યઝીદના કુફર પર
એમાં યઝીદના કુફર પર એમને શાફી, હંબલી અને માલિકી મઝહબના અહમદ ઇબ્ન હંબલના પોતાના કથનો આપ્યા, જેનાથી જે દેવબંદી બિરાદરી છે, વહાબી બિરાદરી છે, એકદમ અવાચક થઈ ગઈ. અને એમાં તે સમયે 150 વ્યક્તિઓ શિયામાં દાખલ થઈ. આ વાત કોઈ બહુ પુરાના જમાનાની નથી. મારી પાસે બે લખાણ છે, આ મારી પાસે ફાઇલ છે. આ વાત કોઈ પુરાના જમાનાની નથી. આ વાત છે, હું તમને કહું તો આ છેલ્લા 8 વર્ષ પહેલાની વાત છે. મારા છોકરાઓ 5 વર્ષ 10 વર્ષમાં આવ્યા, 3 વર્ષ થયા. 8 વર્ષ પહેલાની વાત છે કે 1989 ની વાત છે કે 150 વ્યક્તિઓ ઇસ્લામ લઈ આવી, શિયામાં દાખલ થઈ. સાચા ઇસ્લામ તો અનુસરણ નહીં થઈ. તો એ 150 વ્યક્તિઓમાં 3 છોકરાઓને તો એમના મા બાપોએ જુવાનોને એટલા મારેલા કે 2 છોકરાને દવાખાનામાં દાખલ કરેલા. અને પછી શિયા બિરાદરીએ તે છોકરાઓને બોમ્બે મોકલી આપ્યા, કંઈ કામ આપ્યું. અને એ સુન્નીઓએ શું કર્યું કે જ્યારે આ પ્રમાણે 8-10 કુટુંબો જ આખા ઇસ્લામે દાખલ થઈ ગયા, શિયામાં દાખલ થઈ ગયા, અને બીજા કેટલાક છૂટાછવાયા માણસો શિયામાં દાખલ થયા. એ લોકો એટલા ગભરાઈ ગયા કે એ લોકોએ લખનૌથી એક આલિમને બોલાવ્યા, અને તે આલિમ બેફામ શિયાતી વિરુદ્ધ બોલતા હતા. આ વાતની ખબર માલેગાંવ ડીએસપીને પડી. ડીએસપીની છોટી પોલીસ બી હતી. એ લોકો બરાબર બંને જમાતો પર ધ્યાન રાખતા હતા. યાવર હુસેન સાહેબ પર હુમલો કરવામાં આવ્યો. યાવર હુસેન સાહેબે ડીએસપીની મુલાકાત કરી. ડીએસપીએ કીધું કે હું બધું જ જાણું છું, તમારા પક્ષે બિલકુલ શાંતિ છે, અને આ લોકો તોફાની છે, સુન્નીઓ. મારે તમે જરાય ફિકર ના કરશો, જરૂર પડશે તો અમે એમને પકડી લઈશું. અને તમે જરાય ચિંતા ના કરો, અમે ઇન્સાફથી જ કામ લઈશું, અમે નાઇન્સાફી નહીં કરી. ડીએસપીના વખતથી કારણ કે ફક્ત 1500 ની વસ્તી છે. 3 લાખ સુન્ની મુસલમાનોમાં માલેગાંવમાં 1500 વ્યક્તિની એક ઇમામવાળો છે, એક નાની મસ્જિદ છે, શિયાઓની વસ્તી, એટલે ડીએસપીએ સાંભળી નાખ્યું. પછી ઘરે આવ્યા. હવે તે સમયે મારામારી બી ખૂબ થઈ. આ લોકો પોતાના એક જ મેમ્બર પરથી જવાબ આપતા હતા. પેલા લોકોએ લગભગ 52 જગ્યાએ તકરીરો રાખી આલિમની, આપણે લખનૌના આલિમની. તેની સાથે બધા ઇદારા ભેગા થઈ ગયા. અહેલે હદીસ સુન્નીઓને કાફિર કહે છે, સુન્નીઓ અહેલે હદીસને કાફિર કહે છે, ગેર મુકલ્લિફ કહે છે. તબલીગી જમાત સુન્ની જમાતને કાફિર કહે છે, બિદઅતી કહે છે, શિર્ક કરનારા કહે છે. સુન્ની જમાત વહાબીને કાફિર કહે છે. સુન્ની, બરેલવી સુન્ની, દેવબંદી, તબલીગી, જમાતે ઇસ્લામી અને અહેલે હદીસ બધી જમાતો શિયાઓના મુકાબલામાં એક થઈ ગઈ. અને એટલું મોટું સ્ટેજ બનાવવામાં આવતું હતું કે લગભગ 300 માણસો સ્ટેજ પર બેસી શકે. જ્યારે લખનૌના આલિમ જ્યારે બયાન કરે ત્યારે 300 માણસો, એટલે એમના મોટા મોટા ઇદારાઓના ઉસ્તાદો જ જગ્યા જોઈએ. તો એ વખતે આ પરિસ્થિતિ હતી. 52 કે 53 જગ્યાએ તકલીફો થઈ. તો આ કારણથી શું થયું, અલગ અલગ મહોલ્લામાં આજે એલાન થાય કે આવતીકાલે પેલા મહોલ્લામાં, એટલે 3 લાખની મુસ્લિમ વસ્તીનું શહેર એટલે ઘણું મોટું શહેર. તો આ પરિસ્થિતિ ત્યાં આગળ હતી. એટલે જ્યારે મિટિંગમાં હું બેઠો ત્યારે મેં કીધું કે ભાઈ હંગામો શિયા સુન્ની હંગામો જ્યારે શહેરમાં છે, અને બાળકો છે મારા દીકરાઓ, કે મેં કહું જેવી રીતે કે વન ડે ના સમયમાં છોકરાઓના વન ડે ચાલતું હોય છે ક્રિકેટની બાબત, એવી રીતે તમારે શિયા સુન્ની મસલો છેવાયેલો છે તમારા ગામની અંદર, મારે ગામમાં. તો એના અનુસંધાનમાં મારા દીકરાઓ બી કંઈક આપણમાં તહેકીકાતના હદ સુધી કંઈ કામ કર્યું હોય तो कि नहीं तुम्हारे बच्चे तहकीकात की हद तक नहीं पहुंचे बल्कि तबलीग की हद तक पहुंच चुके हैं મને એમને આ શબ્દો જ વસલા આવે છે. જો હું જાણતો રહો તો છતાંય મેં મારા બાળકોને મારે ભણાવવા હતા, એટલે મેં વાતને હળવી કરવાથી એવું કીધું. પછી મેં બોલો તમે શું ઈચ્છો છો, તમે એવું ઈચ્છતા હોય તો હું મારા બંને બાળકોને અત્યારે બીજા મારા દીકરાઓને લઈ જવા તૈયાર છું. તમે તમારો હિસાબ આપી દો કે હવે આપણો હિસાબ બાકી છે કે અમારું નીકળે છે, તમે ચાલે જાઓ. એટલે ના એ લોકો ગભરાઈ ગયા, વિચાર પડી ગયા કે આટલી મજબૂત વાત 10મા ધોરણના વિદ્યાર્થીઓ માટે કરશે કે જે માણસે 5 વર્ષથી ખર્ચ કરીને પોતાના બંને બાળકોને ઉઠાવ્યો છે, તે એવું એ લોકોને નહીં માનતા. કે ના તમારા છોકરાઓ એમ કે એટલા હોશિયાર ને સારા છે, અને અમારા મહારાષ્ટ્રીયન છોકરાઓ કરતા તમારા છોકરાઓ બહુ જ નેક છે. તમારો છોકરો કોઈ દિવસ કોઈ પિક્ચર જોવા નથી જતો, કોઈ દિવસ એને રૂમ પોતા કે કંઈ ફરાંગીને કે વર્ચુને જતા નથી અમારી જતો કારણ, અને એમ કે બહુ જ પ્રમાણિક છોકરા છે. અને અમે એવું નથી ઈચ્છતા. બીજું કે એ લોકોને બીજો મુદ્દો પણ હતો કે જો મારા 2 દીકરાઓ નાહી જાય તેની સાથે એના 2-3 મિત્રો જે સુન્ની હતા છતાં નાહી જવા તૈયાર હતા, ભાગી જવા કે અમે નાસી દઈશું, છોડી દઈશું. તો એમનો 10મા ધોરણનો આખો ક્લાસ અડધો થઈ જાય. તો 10મા ધોરણમાં જે વિદ્યાર્થીઓને એપ્લાય થવાનું હતું, દાખલ ફોર્મ ભરવાનું હતું, તે કમજોર થઈ જાય 10મા ધોરણમાં. તો એમને એ મુદ્દો બી હતો કે 11મા ધોરણ પછી કેવી રીતે કામ આપે. એટલે એ લોકો મને બિલકુલ
2 ઉસ્તાદો હતા, 2 ટ્રસ્ટી મંડળના ભાઈઓ હતા અને 2 શિક્ષકો હતા. તો એ લોકો અમે બેઠા તે દરમિયાન છોકરાઓની ફરિયાદો કરી. તો મેં કીધું કે ભાઈ વાત આમ છે કે ભાઈ એ વાતની વાત તબલીગી હદ તક પહોંચ ચૂકી છે. પછી મેં એમને કીધું કે મને મારા બાળકોને પાછા લઈ જવા દો. એમને ના કીધું કે ના પાછા લઈ જવા, તમારા છોકરાઓ બહુ મિસ છે, અમારે એને રાખવા છે. અમારા 10 ધોરણમાં અમારા ક્લાસના ખાસ હીરો છે તમારા છોકરાઓ, જરૂરી છે અમારા માટે. ત્યાં તો પછી તમે એક શરત કરો, હું એક શરત કરું. મેં છોકરાઓ હવે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ ના કરે. એ કંઈ મને મંજૂર છે. યાવર હુસેન સાહેબ પાસે ના જાય, મને મંજૂર છે. કોઈ પ્રકારનું સાહિત્ય સાહિત્ય ના વાંચે, મને મંજૂર છે. મને કહ્યું તમે તમારી શરત કહો. મારી શરત એ છે કે તમે જે પ્રમાણે આજે 2 માસ છે આ છોકરાઓને જે બાયકોટ કરેલો છે કે મારા બંને છોકરાઓ હિજરાઈને રહેલા છે, એમના ચહેરાઓ ઉપર વિષાદ મને માલમ પડે છે, દુઃખ દેખાય મને એમના ચહેરા ઉપર. અને એમને જે દર્દ એમના કાગળમાં તરવડતું હતું તે તો હું મારી વાઈફને મેં કહ્યું પણ નથી ને કે ગરીબ પડે. એમણે કીધું પપ્પા અમારે એવો હાલ થઈ ગયો કે અમારે જીવી નથી શકાતું, શ્વાસ નથી લેવાનો. આ શબ્દ પર મારા નાના દીકરાએ કહેલો કાગળની અંદર. તો એ માટે મેં કહું તમે હવે એવું કરો કે તમે જ્યારે તરાના ગાઓ છો અને પ્રાર્થના સંમેલન તમારું થાય છે તેમાં જાહેરાત કરો કે ભાઈ આ બંને વિદ્યાર્થીઓ માટે હવે કોઈ બહુ કપટકીનો રાખવો નહીં, અને જે પ્રમાણે આપણે પહેલા જેવું વલણ રાખતા હતા એવું જ વલણ રાખવાનું. આ શરત મને મંજૂર રાખો. તમારી બધી શરતો મને મંજૂર છે કે કોઈ આલિમને મળવા નહીં જાય, કોઈ કિતાબો નહીં વાંચે, કોઈ કિતાબો મંગાવે નહીં. એમની કિતાબો તમે લઈ લીધી છે કે જ્યારે ફાળી થાય ત્યારે એમને આપી દેજો. એટલે મંજૂર છે. પછી અમે 4 કલાક અમારી મિટિંગ બરખાસ્ત થઈ. મેં એ લોકો સાથે ખાણું ખાધું, એ ઉસ્તાદો સાથે બેઠો, ખૂબ દિલ્હીગીરી મળ્યા. મને કહે યાવર હુસેન સાહેબ સાથે તમારે શું ઓળખાણ? મારા દીકરા કીધું કે એ વેપારી છે અને મારા પપ્પા સાથે સંબંધ છે, ભરૂચ વખત જાય છે. એટલે પછી અમે કહ્યું ભાઈ આજે હું યાવર હુસેન પાસે જઈશ રાત્રે. કઈ વાંધો આજે બંને દીકરાઓને રાતે બંને દીકરાઓને લઈને હું યાવર હુસેન સાહેબ પાસે ગયો. ત્યાં મગરીબેન ચા પડ્યો, મૌલાના મજલિસ પહેલી અડધો પોણો કલાક કે મેં સાંભળી. પછી યાવર હુસેન સાહેબના પોતાના રૂમની અંદર અમે લોકો બેઠા, રાતના 2:30 થઈ ગયા. થોડોક નાસ્તો કર્યો. ત્યાં જે નવા બનેલા શિયાના 8 માણસોની મારી મુલાકાત થઈ. એમાં વૃદ્ધો હતા, જુવાનો બી હતા. એકનો હાથ એના બાપે ભાગી નાખેલો, તે છોકરો મારી બિલકુલ પાસે બેઠેલો હતો અને પ્લાસ્ટર ઓફ પેરિસનો પાટો એને બાંધેલો હતો અને હાથ લટકલો. અચ્છા, મારા બંને દીકરાઓ, મારા યાવર હુસેન સાહેબ અને તે સિવાય બીજા માણસો હતા. એ 8 શિયા હતા કે જે લોકો નવા શિયા બનેલા હતા. એની બધી ઓળખાણ કરાવી. પછી હું ચાલી આવ્યો ભરૂચ. પછી છોકરાઓનો 2 અઠવાડિયા કાગળ આવ્યો કે પપ્પા તમે જે કઈ શરતો કહીને ગયા એમાં તમારી કરેલી શરતો તો એ બી પાલન નથી કરેલો. કઈ એમને જે શરતો કરી તેના પાલન અમે કરીએ છીએ. કોઈ અમારી સાથે બોયકોટ દૂર કર્યો નથી. બિલકુલ બાયકોટ છે અમારાથી. અવાજ સુદ્ધા અમારી સાથે કરતા નથી. વર્ગના વિદ્યાર્થીઓ બોલતા નથી. શિક્ષકો અમને કશો પ્રશ્ન પૂછતા નથી. જે શિક્ષકો વારે ઘડીએ અમને પ્રશ્ન પૂછતા પોતાના ક્લાસ દરમિયાન પીરિયડમાં શીખવ્યો કરે. અને એ જ હાલ છે. અને તમે જે ટપાલ લખો છો તે બધી ટપાલ સેન્સર કરીને જોઈને તપાસીને અમને પહોંચાડે છે. બંધ ટપાલ અમને મળતી નથી. એટલે મેં રજિસ્ટર ટપાલ લખવાની શરૂ કરી. એ રજિસ્ટર ટપાલમાં બી પેલો કોઈ એકાઉન્ટન્ટ રજિસ્ટર પેલા એકાઉન્ટન્ટને આપણે ચાલો જાય રજિસ્ટર ને પછી તોડીને જોઈને પછી છોકરાઓને આપે. એટલે મેં માલેગાંવના પોસ્ટ માસ્ટરે લખ્યું. પોસ્ટ માસ્ટર મારા બંને દીકરાઓ સરનામું એડ્રેસ પર મોકલીને કીધું કે આ એમને ટપાલ એમની ટપાલ એના અઠવાડિયે મળવી જોઈએ. સારી હોય તો પણ રજિસ્ટર હોય તો પણ. તો એમને ડાયરેક્ટ મળતી થઈ ગઈ. પછી ટપાલ યાદ રાખતો હતો કે નહીં મળે. મેં લખ્યું પેલા થોડી સબર કરી લો, હવે એનો નતીજો આવશે. હવે મેં મારા દીકરાને કીધું અમે અભ્યાસ છોડી દો. મને બહુ મને ઉપર વ્રજઘાત થતો હતો મારા હૃદયની ઉપર કે મેં જે મકસદ છે લોકોને બનાવ્યા કે એક સારા આલિમ બને, એ સાથે એક સારા કોઈ ખાતામાં કામ બી કરે અને એને રોજીરોટીનું સાધન પડી જાય. તો એની ઉપર એક એવો ઘા પડતો હતો, ઘા પડતો હતો કે મારા હૃદય પર એવું વિચારતા આવી વ્રજઘાત થતો હતો. રાતના કેટલાય દિવસ સુધી ઊંઘી ના શકતો હતો કે આ છોકરાઓનું શું થશે. પરેશાન થઈ જતો હતો. હવે તે દરમિયાન કે મારી સામે એવી તો દુનિયા હતી, હું એક ઇન્સાન છું, કોઈ એવું તો છે નથી કે હું કોઈ ફરિશ્તો છું કે ભાઈ વ્યક્તિ પોતાના દીકરાને ભણાવે કે પઢાવે તેવું છે કે બીજું રોજીનું સાધન છે કે એને ગાઈડન્સ તો કરવું એની જરૂર છે મા બાપ માટે. તો પછી એ કોઈ હાલત ના સુધી એ લોકો. ત્યારે છેલ્લો જ્યારે કાગળ આવ્યા કે પપ્પા કે હવે દિવાળીની મિડ ટર્મ વેકેશન કરવાની તૈયારી છે, પરીક્ષા પતી ગઈ છે ને આ લોકોનું વર્તન એમ કે તેવું જ છે. તો પછી મેં જોયું કે આ છોકરાઓ મારી ઇજાજત માંગે છે. તમે છેલ્લે બેટો તમે બિસ્તરા પોટલા લઈને ચાલી આવો, તમારી બેગ પટારા પિતારા બધું લઈને ચાલ્યો. બસ તમે એ લોકોને કશું કહેશો ના. અને મને કહે છે કે પપ્પા એમ કે અમારા માલેગાંવનું જે ખાતું ચાલે છે તેનું શું કર્યું? એના પૈસા જે કંઈ હોય ઉપાડી લો, જેટલા મળે એટલા ઉપાડી લો.
તો એ સમયે મેં બધા મળતા 25 રૂપિયા રાખવામાં આવતા હતા. એને ખાતાની ચોપડી સભ્ય બંને આજે છે માલેગાંવની બેંકની, જે બેંકમાં ખાતું ખોલાવ્યું તે, અને બાકીના બધા ઉપાડી લીધા. આજે 25 રૂપિયા જમા છે, જેવા છે એવા છે. તો ખાતાના ભાઈ મારી પાસે છે. બંને દીકરાઓ ચાલી આવ્યા. કઈ લગીન મારી વાઈફને મેં કશું કીધું નથી કે આ પ્રમાણે છે કે આ ચાલી આવે છે. એટલે કે આ બધો ગમ ને બધો ગુસ્સો ને બધું જે મારા રેગો છોકરા લાગ્યું કે ભાઈ આવું જ રહે. પછી જયારે આવ્યા ત્યારે બિસ્તરા પોટલા જોઈને આગળ કોઈ દિવસ બિસ્તરા પોટલા લઈને આવે, ફક્ત જરૂરી બેગો કે સુટકેસ લઈને આવે. કે આ ત્યારે મેં બધી વાકેફ કરી. એને બહુ આઘાત લાગ્યો. પછી જયારે અમે આવી ગયા ઘેર મારા દીકરા બંને, ત્યારે મેં વિચાર્યું કે હવે શું કરું. ત્યારે મેં કહ્યું રોજીનો આપના અલ્લાહ છે, કોઈ હાથીને માણ ને કીને કાણ અલ્લાહ આપે છે. દરેક વ્યક્તિને અલ્લાહ પાડવે છે. કોઈ એવું નથી કે આવું કરીશું તો જ પાઠ પાડીશું. સરકારી નોકરી ઇન્સાન પાડી શકે છે એવું નથી. તો મેં વિચાર્યું તમે આપણે ગમે તે કરીશું, ચિંતા ના કરો. આપણે કોઈ નાનો સરખો વેપાર કરીશું, કોઈ દુકાન રાખીશું, તમને બધું લગાવી દઈશું. એવો મેં ઈરાદો કર્યો. તે દરમિયાન આપણે અમદાવાદ વંકાણી સાહેબને ખબર પહોંચી. તો એ ભાઈ જે સુરતના મારા ભાઈ પણ જેને મને વાલિયાથી ગીતા બાબલી તેમને ખબર પહોંચી. અમે મસૂદ સાહેબને લખ્યું અને યાવર હુસેન સાહેબ એવી મસૂદ સાહેબને કાગળ રાખ્યો કે આ લોકોએ ગાંધી પર તેના બંને છોકરાઓને કાઢી મૂક્યા છે. એ લોકોએ કાઢી મૂકવાનું બીજું કામ જ કર્યું. એમને કાઢી મૂકવા જ હતા, પણ એ જો એમ જીભથી કાઢી મૂકે યા લેખિત કાઢે તો એમને પર હું કેસ કરી શકું. એટલે એ લોકોએ એવું વલણ વિચાર કર્યું કે છોકરાઓ ઓટોમેટિક ઉઠી જાય અને એમનું કામ પતી જાય. ત્યાર પછી મસૂદ સાહેબનો એક કાગળ આવ્યો કેમ કે તમારા બંને દીકરાઓને ફોજી ઇલ્મિયામાં જો દાખલ કરવા હોય તો ઇન્શાલ્લાહ મારી સંપૂર્ણ મંજૂરી છે. તમે મોકલી આપો, તમે જાતે લઈને આવો અથવા મોકલી આપો. કારણ કે અમારી પાસે એ મજહબી ઇલ્મ છે, અરબી ફારસી છે, દુનિયાવી ઇલ્મ નથી, જેમ કે સરકારી અભ્યાસક્રમ નથી. પછી હું બંને દીકરાઓને નફિયાઓના અભ્યાસક્રમમાં મૂકી આવ્યો. આ સિવાય તો એવું થયું કે જયારે મારી સીએની જાહેરાત થઈ, મારા છોકરાઓ અહીં ચાલી આવ્યા, મેં તબલીગી જમાતને અને જમાત ઇસ્લામીને બિલકુલ છેલ્લી સલામ કરી દીધી. મેં પ્રોગ્રામમાં જવાનું છોડી દીધું. મેં પોતે વલણ ઢીલું ઇખ્તિયાર કરી દીધું. તો તે વખતે ધીમે ધીમે ખબર પડી. બીજું કે મારો સ્વભાવ એવો છે કે હું બોલકડો માણસ છું. કોઈ મજલિસમાં કોઈ મિટિંગમાં હોય તો હું એ વાતથી મારી જાતને રોકી શકતો નથી કે કોઈ વ્યક્તિ ગલત મઝહબ માટે કોઈ ગલત વાત બોલતો હોય તો તેને સભ્ય અને સંસ્કૃત તરીકાથી કહું કે ભાઈ આ વાત તારી ખોટી છે, આ વાત ખરી છે. એવું મારી આદત છે. એટલે લોકોને ધીમે ધીમે ખબર પડવા લાગી કે આ અહીંની જમાત ઇસ્લામીએ જાણ્યું ઓફિસે કે ભાઈ ઘણા બધા છોકરા પાછા આવ્યા છે. તો એ લોકો એવી સમાજમાં કીધું કે ભાઈ એ શિયા થઈ ગયા છે એટલે પાછા આવેલા છે. એટલે લગભગ 1.5 મહિના સુધી મારા ઘર ઉપર પથ્થર મારે છે. કેટલાક ગુંડા છોકરાઓ હોય તે ઉશ્કેરવામાં આવ્યા, તબલીગી જમાતના માણસો ઉશ્કેર્યા. આ કાર્ય તબલીગી જમાત સિવાય કોઈ નથી હોઈ શકતું, કારણ કે સૌથી વધારે કટ્ટરપંથી સ્વભાવના તબલીગી ભાઈઓ છે. તો એ લોકોએ જમાત ઇસ્લામી એના મુકાબલામાં એટલું કટ્ટરપંથી નથી. अच्छा हमारे साथ मानसों हमारे पास आवे छे, बेसे छे, खेल दिली पूर्व અમે મસાઈલની ચર્ચા કરીએ છીએ, વિચારોની આપણે કરીએ છીએ મધ્યની બાબતમાં. તબલીગ જમાત સૌથી વધારે નફરત રાખનારી જમાત છે. સંકુચિત મનોવૃત્તિ. એ લોકોએ પોતાના કાન અને હાથ અને નાક બધું બંધ કરી દીધું છે, સિવાય કે આ જ સાચું છે. તો 1.5 મહિના સુધી મારા ઘરમાં પથ્થરો પડ્યા. મારા જે ઉપર નળિયા છે, અંગ્રેજી નળિયા વિલાયતી નામ છે, તે ઘણી બધી તૂટી ગઈ. 2-3 વખત તમારા વાઈફને વાગતા વાગતા બચી ગયું. એ વખતે મારું આ માર્યું ના હતું, આ પતલો ભાગ ના હતો. મારા જે ઉપરથી સીધા નળિયા પડતા હતા તો મેન્ટલોથી સીધા નીચે પડે, એટલો મોટો અવાજ થાય કે જાણે મોટો બોમ્બ ફટાકડો ફૂટ્યો હોય એવો અવાજ થાય. તે 2-4 દિવસ લગી હું બિલકુલ શિષ્કાઈ ગયો તો શું કરવું. કેટલા વખત સુધી તો મારે એવું કરવું પડ્યું કે હું કોઈક એવી જગ્યાએ બેસું કે જગ્યાએ નળિયું ફૂટે કે મને વાગે ના. તો પછી આખરે કંટાળીને મેં પોલીસ કેસ બી કર્યો. આજે મારી પાસે એક કાગળિયા છે પોલીસ કેસના કે મેં અમારી પર પથ્થર આવી. તો મને કેટલા વખત મારી પર 2 વખત હુમલા થયા અહીંયા. આમ બીજા મોહલ્લાના 2-3 છોકરાઓને ઉશ્કેરવામાં આવ્યા. તો હું મારો જૂના લઈને કંઈક ગામે જવાની તૈયારી કરતો હતો. સ્કૂલથી આવ્યો, ચા પીને હું જતો. તે વખતે એક નવજવાન મારી પાસે આવ્યો, બીજો મારી દૂર બોલ્યો, મને ગમે તેને અરખેલ બોલ્યા, ગાળો બોલ્યા અને મારી જો હાથાપાઈ પર આવી ગયા. મેં બી તેને મારવાની કોશિશ કરી, એને મને માર્યો. પછી બધા લોકો ફરિયાદના એક લોકો બી છે, કેટલાક સમજદાર બી છે, એ લોકો ભેગા થઈ ગયા. પેલા યુવાનને મારાથી દૂર કર્યો. એ બહુ જ ફેર ગાળો પડતો હતો, મા બહેનને ગાળો પડતો હતો, પણ મેં કોઈ ગાળ નથી પડી. પછી દૂર થઈ એને મારી પર છરો ફેંક્યો, પણ એ છરો મને ના વાગ્યો, મારી દિવાલ સાથે ટકરાઈને પડી ગયો, જમીન પર પડી ગયો. આ ઉપર મારી સાથે વર્તણૂક થઈ. અમને તો ભૂલેતા કોઈ વર્તણૂક નથી. હવે એ લોકો શાંત થઈ ગયા છે અને આપણા તરફથી તો એમને કોઈ એવો અશાંતિ પેદા થાય એવો કોઈ વાત બોલવાની નથી, કહેવાની નથી હોતી.
તમે જે વાત કરી કે સુન્નીઓને આજે દેવબંધી એકદમ વિચિત છે, તો એમને શું આગળ નબી સલ્લલ્લાહુ વખતના ખલીફાઓની હિસ્ટ્રી બાબતે કોઈ તબલીગમાં જે તમે આપણે ગયા 40 દિવસના જે બી ચિલ્લાઓ તમે કર્યા, ચિલ્લાઓના અંદર કોઈ આ હિસ્ટ્રી બાબતે કોઈ નોલેજ આપવામાં નથી આવતું? નબી સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જમાનાની અને ત્યાં પછીના હિસ્ટ્રીના ઇતિહાસને એ લોકો બિલકુલ ખામોશ રાખે છે. કારણ કે તે સમયની હિસ્ટ્રી જો બલકે કરબલાને બી ભૂલાઈ જવા માંગે. જંગે જમાલ અને જંગે સિફીન જેવી જંગો સહાબાની અંદર થયેલી છે અને તે સહાબા ઇકરામનું લોહી જમીન પર વહેલું છે બંને પક્ષે. તેવું ઇતિહાસમાં એવું હોવા છતાં એ લોકો એને બિલકુલ અંજામ નાખે. જમલથી અને સિફીનથી અને કરબલાથી એ લોકો ઈચ્છે છે કે આવી કોઈ વાતમાં આ લોકો ના પડે. પ્રારંભિક અવસ્થામાં બલકે કોઈ સુન્ની વ્યક્તિને ચાહે તે ચિલ્લાની અંદર બુદ્ધો થઈ જાય ચિલ્લા આપતો એને એવી ખબર નથી કે હજરત અબુ બકરની નિમણૂક કેવી રીતે થઈ, નિયુક્તિ કેવી રીતે થઈ, એ ખલીફા કેવી રીતે બન્યા, હજરત ઉમર બીજા ખલીફા એ કેવી રીતે ખલીફા બન્યા, હજરત ઉસ્માન ત્રીજા ખલીફા એ કેવી રીતે ખલીફા બન્યા અને હજરત અલી અલૈહિસ સલામ કેવી રીતે ખલીફા બન્યા, એવી કોઈ વાત જાણતા નથી. બલકે એનાથી વધારે સાચી વાત એ છે કે હું વિશ્વાસપાત્ર સરળોથી કહું છું કે મારા દોસ્ત મૌલવીઓ ઘણા બધા છે, તે લોકો એવું કહે છે કે અમને મદરસાના 7-8 વર્ષના અભ્યાસક્રમ દરમિયાન એવું પઢાવવામાં કદી આવતું નથી, એવું શીખવામાં નથી આવતું કે હજરત અબુ બકર કેવી રીતે ખલીફા બન્યા. બસ હજરત અબુ બકર ખલીફા બની ગયા. જાણે આસમાન પરથી કોઈ સર્ટિફિકેટ આવી ગયું. પછી આપણે તમે હાલમાં શિયા મજહબનો પ્રચારનું કે કામગીરી કરી રહ્યા છો, તો કેવી રીતે એમાં થોડુંક ટૂંકમાં? શિયા મજહબ જ્યારે મેં ઇખ્તિયાર કર્યો ત્યાર પછી મેં લાઇબ્રેરીની સ્થાપના કરી, અમીર મોહમ્મદ ઇસ્લામી લાઇબ્રેરી, અને એ લાઇબ્રેરીની અંદર હેઠળ અલ્હમ્દુલિલ્લાહ મેં કિતાબો વસાવવાની શરૂ કરી. મારી પાસે અત્યારે મારી લાઇબ્રેરીમાં મેં કહી ચૂક્યો છું કે મૌલાના મૌદૂદી રહમતુલ્લાહ અલૈહ તફસીર છે. તે સિવાય મારી પાસે સઈદ પાલનપુરી દેવબંધના આલિમની હિદાયતુલ કુરાન તફસીર છે. તે સિવાય મારી પાસે બોમ્બેના અહેલે હદીસ આલિમ શમ્સ પીર જાડાની દાવતુલ કુરાન તફસીર છે. તે સિવાય દેવબંધી ફિરકાના મહાન પ્રણેતા અને મહાન પ્રચારક મૌલાના સફરી થાનવી સાહેબની સંપૂર્ણ મુકમ્મલ બયાનુલ કુરાન છે, જે સસ્તા સમયમાં મને યાદ છે કે બહુ સસ્તા સમયમાં 600 રૂપિયાની આવેલી છે. એને મારો હજ્જો 600 રૂપિયા બહુ સસ્તા સમયમાં. એટલી મોટી 2 જિલ્લો છે કે હાથમાં એનો વજન પકડી ના શકાય. અચ્છા, તે સિવાય પણ મારી સાથે બીજી કેટલીક તફસીરો છે સુન્ની આલિમોની, એ સિવાય પણ છે, પણ આ મુખ્ય તફસીરો છે. અને ત્યાર પછી તો મેં શિયા આલિમોની તફસીરો વસાવી. મારી લાઇબ્રેરીમાં ઈરાનના આયતુલ્લાહ મકારીમ સિરાજી રહમતુલ્લાહ અલૈહ મદઝિલ્લુહ આલી કે જેમણે એક તફસીરનું આયોજન કર્યું છે, એમણે પાકિસ્તાનના 10 આલિમોએ તફસીર લખેલી છે, તફસીર નમૂના, જે 27 જિલ્લોમાં છે, મારી પાસે બધી છે. તે સિવાય તફસીર અનવારુલ નજફ, જે પાકિસ્તાનના આલિમ તફસીર છે, જે 16 જિલ્લોમાં છે, તે મારી પાસે છે. ગુલામ અલી સાહેબની ગુજરાતી તફસીર મારી પાસે છે. અને બીજા આ રીતે મેં લાઇબ્રેરીના નેજા હેઠળ અનેક કિતાબો વસાવેલી છે. મારી પાસે અત્યારે શિયા સાહિત્ય સારા એવા પ્રમાણમાં છે. અને હજુ અત્યારે હું ખરીદ તો ચાલી રહ્યો છું કે મારા બંને દીકરાઓ આલિમ છે, ઇન્શાલ્લાહ ભવિષ્યમાં એ એમને કામ લાગશે. અને ત્યાર પછી મેં વિચાર કર્યો કે જ્યારે મેં શિયતમાં વિચાર કર્યો, હું તો ઉર્દુ વાંચીને શિયા બનેલો, તો મેં વિચાર્યું કે આટલો બધો ઉર્દુનો અભ્યાસ કોણ કરશે. બીજું કે મારા સુન્ની વિચારધારાના સમયની અંદર સુન્ની કિતાબોના અભ્યાસથી મારા હૃદયની અંદર જે શંકાઓ પેદા થઈ ગઈ, તો એટલો બધો સુન્નીનો અભ્યાસ બી કોણ કરે કિતાબોનો? એ તો કોઈ ક્યારે કરે, આખી જિંદગી જોઈએ એના માટે, અને તે રાતના દિવસે બસ લાગેલો રહે. એટલે પછી મેં વિચાર્યું કે ભાઈ શિયા મજહબમાં મુનાઝરાની કિતાબ ગુજરાતીમાં નહીવત છે. એક જ કિતાબ જે પીર પાર્ટીના ભાઈઓએ શિયા મજહબ હકવાની દલીલો ગુજરાતીમાં પ્રકટ કરેલી છે, ઘણી સરસ કિતાબ છે. જે ઇસ્નાશ્રી આલિમની છે, તો પીર પાર્ટીના ભાઈઓએ એને પ્રગટ કરેલી છે. એ સિવાય તો ઇલોલથી પ્રગટ થયેલી છે. તે સિવાય તો પછી ખાસ કરીને આ પેલી અલ મરાજિયાત દીન હક મજહબ અહેલ બેત, આ 2 છે કોઈ ના હતી. અને એ બેને મને એવું દેખાતું હતું કે હજુ કંઈક કમી છે, કે જે વિસ્તારની જરૂર છે. ત્યારે મેં ઇમામતનો અનુવાદ કર્યો, અને ઇમામતના અનુવાદે આખા શિયા સમાજમાં એક કહોરામ મચાવી દીધો. બહુ જ મત ગણી, આ જરૂરી હતું. ભાવનગરની એક બહુ સારી જમાતે, હુસૈની જમાતે, જે ઘણા સારા કામો કરે છે, તેમણે તો એ કિતાબને પોતાના અભ્યાસક્રમમાં રાખેલી છે. ત્યાર પછી એમાં 4 ખલીફાઓની નિયુક્તિનો અહેવાલ છે.
અને ત્યાર પછી મેં શિયા કી હુઆ કિતાબ મેં અનુવાદ કર્યો. ત્યાર પછી તારીખો શિયા એક કિતાબનો મેં નોની પુસ્તિકાનો અનુવાદ કર્યો. અત્યારે મારી કિતાબ એક બિલકુલ છપાઈ ગઈ છે અને આજકાલ મારા ઘરમાં આવી જશે ઇન્શાલ્લાહ, અને ગુજરાતમાં ફટી થઈ જશે. ઇસ્લામ અસત્યના ઘેરાવમાં જે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ઇન્તકાલ પછીના જે ઐતિહાસિક બનાવો બન્યા, જેના પર સંપૂર્ણ પડો પાડી દેવામાં આવે છે, અને હઝરત અબૂ બકરને બાદ અંબિયા શ્રેષ્ઠ વ્યક્તિ માનવામાં આવે છે. એ બાબતને મેં કેટલાક સાચા ઉદાહરણો, સાચા દ્રષ્ટાંતો અને સુન્ની કિતાબોના હવાલા સાથે, તે સિવાય મેં શેખ શકીફા એક આલિમ ઉર્દુ આલિમની કિતાબનો હવાલો અને તેને આધારરૂપ લઈને મેં આ કિતાબ તૈયાર કરી છે. એમાં મારા પોતાના લખાણો હોય છે, બીજી બાજુ મને મળેલા લખાણો હોય છે. મેં અને એનું આયોજન મેં આ પ્રમાણે કર્યું છે કે મેં મુખ્તલિફ જગ્યાએથી મુખ્તલિફ કિતાબમાંથી મુખ્તલિફ વસ્તુઓ લઈને આ એક કિતાબ, ઘણી મોટી કિતાબ છે, તે બી મારી ઇન્શાલ્લાહ પ્રગટ થઈ રહેલી છે. એ સિવાય સિરાતે મુસ્તકીમ એક કિતાબનું મેં નામ રાખેલું છે. તે કિતાબ છે મસલે ખિલાફત કા સહી હલ, ગુજરાતીમાં અનુવાદ કર્યો છે ને તે પૂરો એ અનુવાદ જ છે. એમાં મેં મારા લખાણો કોઈક જગ્યાએ જવલ્લે લીધા છે તો કૌંસમાં લીધા છે, બ્રેકેટમાં. અને તે કિતાબ તે જ આલિમની છે, મુઝફ્ફર અલી ખાન સાહેબની, જેમણે પેલી જે કિતાબ શિયા મઝહબમાં એમની જ છે. અને અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન કે મારી ગાંધીનગરના પ્રેસમાં મેં આમને સિરાતે મુસ્તકીમ નામ આપ્યું. ખિલાફતના વિવાદનો સાચો ઉકેલ એમને આપણે સિરાતે મુસ્તકીમ આપ્યું. મેં એટલા માટે એવું નામ આપ્યું કે ખરેખર એ સિરાતે મુસ્તકીમ છે, અને એ ઘણી મોટી 384 ઉર્દુના પેજ છે, અને તે સંપૂર્ણ તર્જુમો છે. તે અલ્હમ્દુલિલ્લાહ અમને કોમ્પ્યુટરમાં સેટિંગ થઈ રહેલું છે. મને કાલે જ ફોન પર મારી સાથે વાત થઈ ખાન સાહેબની, ગાંધીનગર વાળાની, કેમ કે ભાઈ તમારી નવી કિતાબ અમે પ્રેસમાં નાખવાની શરૂ કરી દીધી છે. અચ્છા, હવે આપણે જે કિતાબો અને જે આપણે આ કામગીરી કરી રહ્યા છો, કિતાબોથી પ્રચાર કરી રહ્યા છો, એમાં આપને કોઈ તકલીફ, મુશ્કેલી પડતી હોય એ બાબતે તમે જણાવો. જો મને છપાવાના અંદર અચ્છા, એમાં તકલીફ ના તો એવું છે કે એ તકલીફ દરેક સમયમાં દરેક આલિમને થાય છે. એમાં કંઈક તકલીફ જેવું ગણો કે ન ગણો, કોઈ એક પરિસ્થિતિમાં કંઈ ફરક નહીં પડે. એક વાત છે કે છતાંય હું ના શુક્ર નહીં કરું ખુદાની, મારી કિતાબો છપાવવામાં મને બીજા કોઈ આલિમોને તકલીફ પડે છે, તકલીફ નથી પડી. પહેલી તે કિતાબ લખું છું ત્યારે હું ખુદા પહેલા બે રકાતના માટે દુઆ કરું છું કે પહેલા આ કિતાબ લોકોના હિદાયતનો જરિયો બને. અને બીજું કે મેં જે કંઈ ગુમાવ્યું છે તેના બદલામાં મને અલ્લાહે ઘણું બધું આપ્યું છે. મારી અગર આ ઘર મારું સરગી જતું હોય અને મારા બેબી બચ્ચા બધા અગર બરબાદ થઈ જતા હોય તો એ મારો સસ્તો સોદો છે કે અલ્લાહે મને હિદાયતનો રસ્તો બતાવ્યો. જ્યારે મારા દસ્તરખાન પર તબલીગી ભાઈઓ અનેક વખત જમતા હતા, ખાતા હતા, અને અનેક લોકોએ મારા દસ્તરખાન પર કંઈ જમ્યા છે, ખાધેલું છે, ત્યારે મેં અલ્લાહ વાસ્તે જે કામ કર્યું, મને પોતાને એવું થાય છે કે મારો કયો અમલ હતો કે જે અમલને ખુદાએ કબૂલ કરી લીધો ને મારા પૂરા ઘરને હિદાયત પર લાવ્યો. તો એ બાબત માટે કહું તો મને જે પ્રેમ તબલીગી ભાઈઓમાં હું એક વડો હતો, બલકે મને યાદ છે કે મારા છેલ્લા વખતે નવયુવાન તબલીગી બિરાદરો જે ગ્રેજ્યુએટો હતા, જ્યારે હું બયાન કરીને સુવા જાઉં ત્યારે મારા પગ દબા આપતા હતા, મને મારું માથું આપી દેતા હતા, મારા માથામાં માલિશ કરી દેતા હતા. અત્યારે તે છોકરાઓ હયાત છે, અમને મુલાકાત પણ થાય છે. અચ્છા, તો એવો જ પ્રેમ મને શિયા બિરાદરે આપ્યો. અગર મને એક જમાને ફેંકી દીધો તો બીજી જમાને મને ઉચકી દીધો. અને શિયા બિરાદરીમાં મોમિન જમાત અને ખોજા જમાતે મને ભરપૂર પ્રેમ આપે છે. અને અલ્હમ્દુલિલ્લાહ એ હું જ્યારે મેં કિતાબ માટે એમને આવાહન નાખ્યું, કિતાબ માટે એ લોકો આગળ રજૂઆત કરી, કિતાબ માટે એમને મેં કહ્યું, તો તમામ બિરાદરીએ, મોમિન બિરાદરી, ખોજા બિરાદરી, બંને બિરાદરીએ તરત જ મારી વાતને ઉચકી લીધી, મને એમાં ડોનેશન આપ્યું અને મને એમાં મદદ કરી. અને અલ્હમ્દુલિલ્લાહ મને કિતાબો છપાવવામાં એટલી બધી તકલીફ નથી પડી. અને જ્યારે મારી ઇમામત પ્રગટ થયા પછી તો મને કોઈ તકલીફ નથી પડી. ઇમામત સુધી મને થોડી તકલીફ લાગી કે તે વખતે લોકોને બિચારાને ખબર નથી કે આ કઈ કિતાબ છપાયેલી છે, શું છપાતો છે. પણ જ્યારે મારી ઇમામત પ્રગટ થઈ ગઈ ત્યારે લોકોને બરાબર ખ્યાલ આવી ગયો, શિયા બિરાદરીને, શિયા બિરાદરીની બધી કોમોને, કે એ લોકોએ મને ભરપૂર મદદ કરી કે મારી આ એક કિતાબનું સેટિંગ થઈ રહેલું છે. મારી પેલી કિતાબ તો હજુ ઘરે નથી આવી, ઇસ્લામ અસત્યના ઘેરામાં ભાગ 1, અને બીજી કિતાબનું સેટિંગ મારું શરૂ થઈ ગયું અલ્હમ્દુલિલ્લાહ. તો મને હમણાં ભાવનગરથી એક બિરાદર, જેમનું નામ નથી લેતો, એક મોટા માનનીય છે, તેમણે મને ફોન પર કીધું કે તમે નવી કિતાબમાં તમારી કોઈ જરૂર છે? મેં કીધું કે અમે મારી પાસે નવી કિતાબમાં નાખવા માટે 8,300 રૂપિયા છે. અચ્છા, એમાં કાઉન્ટરના 2 વ્યક્તિના 1,500 રૂપિયા પર છે, જે મને ગુલામ બસભાઈ આપ્યા. અને ઇન્શાલ્લાહ જરૂર પડશે તો હું કહીશ, જરૂર તો પડશે જ, કારણ કે કિતાબ મોટી છે, એનું સેટિંગ થઈ ગયા પછી હું કહું કે એમાં કેટલા આપણે
આપણે કેટલા પૈસા નાખવા છે. કારણ કે કિતાબોમાં મોટે ભાગે શું થાય છે કે 50% જ વેચાણ થાય છે. તમે 1000 કિતાબ છપાવો તો 500 નું વેચાણ સમજી લેવાનું. 500 માં પછી શું થાય છે, મિત્રોમાં દોસ્તોમાં ડોનેશન આપવાવાળાઓના ફ્રીમાં જાય, અમુક સુન્ની જમાતના મિત્રોને આપીએ, અમુક આપણી મસ્જિદોમાં ઇમામવાળાઓમાં તબલીગ અર્થે આપીએ, ગરીબ બસ્તીઓમાં. આ રીતે પછી 250 કિતાબો એવી રીતે જાય. 250 કિતાબો કે 200 કિતાબો પડી રહે એ પછી 4 વર્ષના ગાળામાં ધીમે ખપે. એટલે કિતાબ છપાવવાનું આયોજન કેવું કરવું પડે કે કિતાબની જે એની વેલ્યુ છે, કિંમત જે અત્યારે આટલો ખર્ચો છો એના 50% ડોનેશન લે ને 50% એમ કે 50% ડોનેશન લે અને 50% વેચાણની આશા રાખવાય. કારણ કે કેટલા વખત શું હોય છે કે આ કોઈ મજમો નથી, કે કુરાન નથી કે વ્યક્તિ પોતે અલગ અલગ ખરીદે. તમારું કુરાન જરૂર, ભાઈ તમારા પત્ની પરવા બેસતા હોય તો પોતાનું કુરાન જરૂર લઈને બેસે, એવું નથી હોતું. તમે નમાઝ પઢો, તમારા પત્ની પરવા નમાઝ પઢે તો તમારો મજમો જુદો હોય, એમનો મજમો જુદો હોય, એવું નથી. એટલે ઘરમાં એક વ્યક્તિ એક કિતાબ વસાવી દે, અથવા તો મોહલ્લામાં 2-3 વ્યક્તિઓ એક વસાવી દે તો કામ ચાલે. એટલે આપણે એવું આયોજન કરવું પડે છે કે ભાઈ 50% ડોનેશન લઈએ અને 50% 500 કિતાબોના વેચાણની કિંમત. આ બંને 1000 કિતાબના વેચાણની કિંમત પ્રમાણે થઈ જવું જોઈએ, ખર્ચ પ્રમાણે, તો જ એ બધું ઠેકાણે બેસી જાય, સરભર થઈ જાય બધું. તો અલહમદુલિલ્લાહ મારો પોતાનો અનુભવ કહું તો મને બંને બિરાદરી તરફથી ખૂબ જ આવકાર મળ્યો છે, ખૂબ જ માન મળ્યું છે અને બંને મને ખૂબ મદદ મળી છે કે મને કિતાબો છપાવવામાં અત્યાર સુધી કોઈ અગવડ પડી નથી. અચ્છા, આખીરમાં આપનો ધ્યેય જણાવજો કે આપણે શું ધ્યેય છે? ખાસ ધ્યેય એ છે કે અલ્લાહ તાલા મારી બક્ષિશ કરી આપે, મારા મા બાપની બક્ષિશ કરી આપે, મારા ગામડાની બક્ષિશ કરી આપે. અને એ સાથે મારો ધ્યેય છે કે મેં મારી નવયુવાનીની કિંમતી જિંદગી કે જ્યારે હું ખૂબ દોડી ફરી શકતો હતો, ખૂબ જ બોલી શકતો હતો, ખૂબ ચાલી શકતો હતો, તે સમયને અમે મારો કિંમતી સમય જેને એક મુગ્ધાવસ્થાથી શરૂ થઈ, મારી કિશોરાવસ્થાથી લઈને 40 વર્ષની જિંદગીનો સમય જે મેં તબલીગમાં ગાયરો, મેં એમાં કંઈક મદ્રાસ ખૂંદી વળ્યો છું, દિલ્હી ખૂંદી વળ્યો છું, મેવાત ખૂંદી વળ્યો છું, યુપી ખૂંદી વળ્યો છું, કેરાલા ખૂંદી વળ્યો છું, હું મહારાષ્ટ્ર ખૂંદી વળ્યો છું, મધ્યપ્રદેશમાં હું પહોંચી ચૂક્યો છું અને ગુજરાતના ગામડે હું રખડ્યો છું. અમદાવાદમાં, બરોડામાં એમાં મેં 10 દિવસ ગાયેલા છે તબલીગમાં. તે સમય મારી તાકાતનો સમય હતો, મારી યુવાનીનો સમય હતો. અને જ્યારે મેં આટલો કિંમતી સમય જ્યારે મેં વહાબિયતના પ્રચાર માટે, તબલીગ જમાતના પ્રચાર માટે મેં વેઠી રાખ્યો છે, અલ્લાહ મને એ મારા ગુનાહ માફ કરી દે. અને અલ્લાહ તાલા હવે મને શરમ આવે છે કે મારી આ ધરતી ઉંમરની અંદર મને અલ્લાહ હિદાયત આપેલી છે કે મારો હવે બાકીનો જે સંપૂર્ણ સમય છે કે એ મજહબી નજીક ફરાય શું છે અને એના માટે આપણે વધુ ઇમામથી લોકોને નજદીક કરવા માટે શું કરવું જોઈએ? ઇમામે જવાન અલીસ્લામની ગેબતમાં સમયમાં આપણી ઉપર અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર વાજિબ છે, જેવો કે ઇમામની હાજરીમાં વાજિબ છે. અને આપણે એવા હાથ બાંધીને બેસી રહીએ કે ઇમામ આવીને આ બધું સુધારશે, એ વાત તદ્દન ગલત છે. ઇમામ ખામેની અલૈહ રહેમતે આ વાત બહુ સ્પષ્ટ કરી છે કે બની શકે છે કે ઇમામે જમાનાને આવવાનો હજુ વધારે સમય હોય અને આપણે હજરત અલી અલૈહિ સલામે અને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ઇસ્લામના અવ્વલ સમયમાં અમ્ર બિલ મારૂફનું કાર્ય કર્યું અને ઇન્સાનિયત પરને ઇસ્લામ પર લાવવાની કોશિશ કરી અને એમના ધ્યેયથી આપણને ઇસ્લામ પહોંચ્યો. તો હવે આપણી ફરજ છે કે વચ્ચેના ગાળામાં બી આપણે આ કાર્ય કરીએ, અમ્ર બિલ મારૂફ અને નહી મુનકરનું, અને ઇન્સાનિયતને હિદાયતનો રસ્તો બતાવીએ. પહેલાં તો આપણે સંપૂર્ણપણે કુરાન અને સુન્નતના મુજબી મુસલમાન બનીએ કે જેથી બિન મુસ્લિમો આપણને જોઈને, આપણા અખલાક જોઈને, આપણી તહેઝીબ, આપણી તમદ્દુન, આપણી બોલ ચાલ, રહેણી કહેણી, તો તે જોઈને ઇસ્લામ તરફ આવે. અને ઇસ્લામ માટે એ લોકોની અંદર જે ખોટા ખ્યાલો છે બિન મુસ્લિમોમાં, તે ત્યારે દૂર થશે કે જ્યારે આપણે સાચા ઇસ્લામને પેશ કરીશું. અને સાચો ઇસ્લામ જે શિયા ઇસ્લામ છે કે બહુ ચુસ્તીથી ઇસ્લામ તબલીગ કરે અને આપણું એક શિયાનું ઘર મદરસો બની જાય. ભલે આપણે બહાર કામ પર જતા હોય, કામ પરથી આવીએ તો આપણા ઘરમાં એક નાનો સરખો મદરસો હોય, એક તાલીમ થઈ રહેલી હોય, આપણા બાળકો આપણી સામે બેઠા હોય, પત્ની હોય, દીકરા હોય, દીકરીઓ હોય, અને આપણું એક ઘર એક મદરસો બની જાય. તો ઇન્શાઅલ્લાહ આપણે બધા સંપૂર્ણ રીતે મુસલમાન બની જઈશું અને પૂરી રીતે ઇસ્લામના અહકામાત પર અમલ કરતા થઈ જઈશું. તો બિન મુસ્લિમો તરત આપણને જોઈને આપણે જીતી કિતાબ બની જઈશું. શિયા કાનૂન જમાત કાઉન્ટર અને વિવિધ જે સંસ્થાઓ છે એમના જે ગરીબ બિરાદરો હાજર થયા છે એ લોકો તરફથી તમે દાવત આપી છે. તમે ચોક્કસ કાણોદર આવજો અને અમારી જેમ જે લોકો અહીંયા સુધી નથી આવી શકતા એ લોકો બી તમારી મુલાકાત કરીને
فيها بالساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أهلك رحوما وتمتعه فيها طويلا اللهم صل على محمد. ચાલો. Yeah. હમણાં ટૂંક સમયમાં જે કિતાબ બહાર પડેલી છે અમે તો હવે આજે નીકળી જવાના છીએ. ચાલો સાંજે જ આવી મારે જમાઈ લેવા ગયેલા છે. અમે તો લોકો બપોરે નીકળી જઈશું હવે. બસ હવે કબીરવાડ જોઈને ડાયરેક્ટ નીકળી જવાના. તો મારે જવાનું છે. પત્રિકાનું એડ્રેસ છે. પત્રિકામાં નીચે લખ્યું છે આપણે. પંચમીમાં જમાના બરાબર છે. પંચમીમાં જમાના પણ છે ને ગમતું. અચ્છા લાસ્ટ પૈસા પડી જાવ તો કહેજો જરા. હા જેવણ કરવા શોર્ટ ટાઈમમાં બહુ બધું આપણે બરદાસ્ત ન કરી શકીએ. એક આપણા વડવાઓ જે શિયા મઝહબને ફેલાવવા માટે જે તકલીફો જે ઉઠાવી છે, ખબર કૂવામાં પાણી નહોતા ભરવા દેતા, એમના ઘાટ પર ધોવા નહોતા દેતા અને એમના બચ્ચાઓને સગાઈઓ તોડી દેતા હતા. આજે પોઝિશન જે આપણા વડવાઓ જે ઊભી છે મારવા પાછળ પડતા હતા. એ આપણે તો ન કરી શકીએ. ના ખરેખર ના કરી શકીએ. જે શરૂઆતમાં જે આપણે ચાલુ કર્યું ને સ્ટાર્ટિંગ મજહબ ઉપર આયા બહુ આપણા પીગળ પર આ લોકો તરફથી કોઈ તકલીફ નથી. અત્યારે કઈ નહીં. ઓકે ઓકે નહીં એ લોકો બોલું ચાલશે મંડો છે રેગ્યુલર હા, છૂટા છે આદમી.